અમદાવાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। 22 થી 30 ઓગસ્ટ સુધી અતિ ભારે વરસાદની શક્યતા। 22 થી 30 ઓગસ્ટ દરમિયાન આ મહિનાના છેલ્લા સપ્તાહમાં બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સર્જાવાની શરૂઆત થશે। તેની સાથે અરબ સાગરમાં પણ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે। તેથી બે સિસ્ટમ એકસાથે સક્રિય થવાથી ગુજરાતના 75 થી 80% ભાગને તેનો લાભ મળશે। ઓગસ્ટ મહિનાના છેલ્લા સપ્તાહમાં મધ્યમ કરતાં વધુ વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે। તે સાથે જ કેટલાક ભાગોમાં અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાઈ શકે છે। ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં ખેડૂતો માટે સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે। એસજી હાઈવે પર વધુ એક અકસ્માત। રાજકોટના યુવાન તેમના પરિચિત યુવકની કાર લઈને અંબાજી દર્શન કરવા જઈ રહ્યા હતા। 15 ઓગસ્ટના રાતના સમયે તેઓ કાર લઈને સાણંદ ચોકડી પાસેના બ્રિજ નજીક પહોંચ્યા હતા। ત્યારે રસ્તો પસાર કરી રહેલો યુવકની હડફેટે આવતા તેને ગંભીર ઈજા પહોંચી, જે બાદ કારમાં સવાર યુવકો દ્વારા ઈજાગ્રસ્તને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પરંતુ યુવકને સારવાર મળે પહેલા જ તેનું મોત નીપજ્યું। આ મામલે ટ્રાફિક પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। દહેજ ભૂખ્યા સાસરિયા પરિણીતાને હેરાન કરવા માટે કોઈપણ હદ સુધી જતા હોવાનો કિસ્સો સામે આવ્યો। 24.60 લાખ રૂપિયા દહેજ પેટે આપ્યા બાદ પણ સાસરિયાની ભૂખ ન સંતોષાતા પરિણીતાનું દિવાલમાં માથું અથડાવીને ઘરમાંથી કાઢી મૂકી। એટલું જ નહીં, જ્યારે પણ પત્ની પિયરમાંથી રૂપિયા ન લાવે ત્યારે પતિ પત્નીનું માથું દિવાલમાં પછાડતો હતો। સાસરિયાની દહેજની ભૂખથી કંટાળેલી નિશાએ અંતે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી, જેમાં પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી। રક્ષાબંધન માટે પોસ્ટ ઓફિસે વધાર્યા કામગીરીના કલાકો। ભાઈ બહેનના પ્રેમને અતૂટ બનાવતા રક્ષાબંધનના પર્વને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે। ત્યારે આજના વર્ચ્યુઅલ યુગમાં પણ હજુ બહેન પોતાના ભાઈને જાતે પોતાના હાથથી રાખડી ન બાંધી શકે તો પોસ્ટ મારફતે રાખડી મોકલાવે છે। કોઈ પણ ભાઈનું કાંડું પોતાની બહેન દ્વારા મોકલવામાં આવેલી લાગણીઓની રાખડીથી ખાલી ન રહે એ માટે ગુજરાત પોસ્ટ વિભાગ દ્વારા એક નવો પ્રયાસ શરૂ કરાયો છે, જેમાં રક્ષાબંધન સુધી તમામ પોસ્ટ ઓફિસ દ્વારા ઓવરટાઈમ કરવામાં આવશે। એટલે કે રાત્રે 8 વાગ્યા સુધી ડિલિવરી કરવામાં આવશે। તદુપરાંત રવિવારે પણ કામગીરી ચાલુ રહેશે। અમદાવાદ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા 78મા સ્વતંત્ર દિવસની ભવ્ય ઉજવણી। અમદાવાદ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા 78મી સ્વતંત્ર દિવસની ઉજવણી કરાઈ, જેમાં પરેડ પણ યોજાઈ। નાના બાળકો, સ્ટુડન્ટ સાથે સામાન્ય લોકો પણ જોડાયા હતા। રક્ષાબંધનના દિવસે મહિલાઓ એએમટીએસ બસમાં મફત મુસાફરી કરી શકશે। એએમટીએસ કમિટીના ચેરમેન ધરમસિંહ દેસાઈએ જણાવ્યું હતું કે રક્ષાબંધનમાં મોટી સંખ્યાઓમાં મહિલાઓ ભાઈને રાખડી બાંધવા ઘરે જતી હોય છે। એએમટીએસ બસમાં મહિલાઓ માટે રક્ષાબંધનના દિવસે મફત મુસાફરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સવારે બસના શરૂઆતથી લઈ રાત્રે બસ બંધ થાય ત્યાં સુધી કોઈપણ રૂટ અને સ્થળની એએમટીએસ બસમાં મહિલાઓને ટિકિટ લેવાની રહેશે નહીં। પ્રી એક્ટિવ સિમ કાર્ડ ગેરકાયદે વેચનાર 4 આરોપીઓની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી। સિમ કાર્ડ ખરીદવા આવતા ગ્રાહકોના ધ્યાન બહાર 2 વખત બાયોમેટ્રિક પુરાવા મેળવી તેમના નામે 2 સિમ કાર્ડ ચાલુ કરાવી દેવાતા હતા। ત્યારબાદ એક ગ્રાહકને અને બીજું સિમ કાર્ડ બ્લેકમાં વેચતા હોવાનો કૌભાંડનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે। પ્રાથમિક તપાસમાં 49 પ્રી એક્ટિવ સિમ કાર્ડ કબજે કરવામાં આવ્યા છે, જે મામલે 4 આરોપીઓની ધરપકડ કરી ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ શરૂ કરી છે। હિટ એન્ડ રન કેસમાં રાજકોટનો કાર ચાલક 22 દિવસે પકડાયો। પંચમહાલના શહેરા તાલુકાના તરસંગ ગામના ભીમસિંહ રામસિંહ સોલંકી અને તેમનો મિત્ર અકસ્માતના 22 દિવસ પહેલા સાણંદના ચાંગોદર રામદેવ મસાલાની કંપનીમાં નોકરી માટે આવ્યા હતા। ગત 31 જુલાઈએ ભીમસિંહ રાત્રે રામદેવ મસાલાની કંપનીની સામે બાવડા સરખેજ હાઈવે રોડ ક્રોસ કરતા હતા। તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે ભીમસિંહને ટક્કર મારી ફરાર થઈ ગયો। અમદાવાદમાં વધ્યા ટાઇફોઇડના કેસ। અમદાવાદ શહેરમાં સતત છેલ્લા 1 સપ્તાહથી ભેજવાળું વાતાવરણ રહેશે, ત્યારે ક્યારેક તડકો નીકળે છે। તેને કારણે મચ્છરોની ઉત્પત્તિમાં વધારો થયો છે। આ સાથે જ ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગમાં પણ વધારો થતો હોય છે। તે સ્થિતિ ગત સપ્તાહે અમદાવાદમાં સર્જાઈ હોય તેમ બન્યું, કારણ કે અમદાવાદ શહેરમાં ફક્ત એક જ સપ્તાહમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં અને ઝાડા ઉલટી જેવા પાણીજન્ય રોગના કુલ 213 કેસ નોંધાયા, જેમાંથી ફક્ત ટાઇફોઇડના 172 કેસ નોંધાયા છે, જ્યારે ઝાડા ઉલટીના 41 કેસ। જુહાપુરાના ભૂમાફિયા સામે 12 કરોડની ખંડણી માંગવાની ફરિયાદ।
જુહાપુરાના ભૂમાફિયા મોહમ્મદ ઇસ્માઇલ ઉર્ફે સજ્જુ ગોટિયાલ સામે ગ્યાસપુર ગામની વધુ એક જમીન પચાવી પાડવાની તેમજ 12 કરોડની ખંડણી માંગવાની ફરિયાદ નોંધાઈ છે. આ સાથે સજ્જુ સામે ખોટા ડોક્યુમેન્ટ્સના આધારે જમીન પચાવી પાડવાની 12 ફરિયાદ દાખલ થઈ. સજ્જુને નકલી કાગળો બનાવી આપવામાં મદદ કરનાર નોટરી તરંગ રોહિત દવે તો જમીનો પચાવી પાડવાના મામલામાં સજ્જુ કરતાં પણ આગળ નીકળી ગયો છે. નોટરી તરંગ સામે આ પ્રકારે જમીનો પચાવી પાડવાની આ 17મી ફરિયાદ દાખલ થઈ છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે.